અરવલ્લી કથિત નકલી કચેરીને ઉજાગર કરનાર એમએલએ ધવલસિંહનું મહત્વનું નિવેદન। મોડાસા શહેરમાંથી 2 માસ પૂર્વે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તિરુપતિ રાજ બંગલોઝના એક બંગલોઝમાં ચાલતી સિંચાઈ વિભાગની કથિત નકલી કચેરી ઝડપી પાડી હતી। ગતરોજ તપાસ સમિતિએ અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને સોંપતા આજે બપોરે કમલમ કાર્યાલય મોડાસા ખાતે આવેલા એમએલએ ધવલસિંહ ઝાલાએ મીડિયા સમક્ષ નિવેદન આપી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે હોવાનું મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું। રિપોર્ટર જયદીપ પાટિયા, અરવલ્લી। સિંચાઈની જે નકલી કચેરીની તપાસ ચાલી રહી હતી ઘણા સમયથી, મેં હમણાં જ ડીડીઓશ્રીનું સ્ટેટમેન્ટ જોયું કે ભાઈ એનો રિપોર્ટ આવી ગયો છે। મને વિશ્વાસ છે, સરકારી તંત્ર ઉપર વિશ્વાસ છે, જે ટીમ બનાવીને જે તપાસને જેને જવાબદારી સોંપવામાં આવી એ તમામ અધિકારીઓ પર વિશ્વાસ છે। અને આમાં હું એવું ચોક્કસથી કહી શકું છું કે આમાં જે સત્યનું છે, જે સત્ય છે એ સત્ય 100% ઉજાગર થવાનું છે। ટૂંક જ સમયની અંદર નકલી કચેરીની અંદર જેની પણ સંડોવણી હશે એની સંડોવણીની અંદર 100% સરકાર એના પર કાયદેસરની કાર્યવાહી કરશે। અને જો સત્યતા જે પણ હશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે એ ચોક્કસથી નિશ્ચિત છે।